ફરી એક વખત અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું હતું. આ વખતે 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી અને ચરસ અને હાઇબ્રિડ ગાંજાનો રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું હતું. છેલ્લા કેટલાય સમયથી કાર્ડ વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું, જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી હતી. તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા હતા, જે અંગેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને મળી હતી. જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થામાં રમકડા અને ખાદ્ય પદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં હાઇબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. હાલ તેની અંદાજિત કિંમત 3.45 કરોડથી વધુ થાય છે. આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ રેકેટના તાર શોધવા માટે તપાસ શરૂ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું, પરંતુ તેના રિસીવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે, જે સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.